તો બીજી તરફ છોટાઉદેપુરમાં ગૌ હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી। એલસીબી છોટાઉદેપુર દ્વારા આરોપીને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા મિલકત સંબંધી પ્રોહિબિશન તેમજ ઝઘડો તકરાર કરી સુલેહ શાંતિ ભંગ કરનાર અને સમાજમાં અશાંતિ ફેલાવનાર માથાભારે ઇસમો સામે પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સૂચનાઓના અનુસંધાને એલસીબી સ્ટાફ સહિતના અમલદારો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે પશુ સંરક્ષણ અધિનિયમ 2011 તથા સુધારા અધિનિયમ 2017 મુજબ નોંધાયેલ ગૌ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી અબ્દુલ કાદિર ઇબ્રાહિમ સાબુ રહેવાસી સાબુની ચાલ સ્ટેશન વિસ્તાર છોટાઉદેપુર સામે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુરને મોકલવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટે પાસાની દરખાસ્ત મંજૂર કરતા એલસીબી પીઆઈ દ્વારા આરોપીને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે। છોટાઉદેપુર પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક પ્રજામાં સુરક્ષા અને શાંતિની લાગણી મજબૂત બની છે અને લોકોમાં સંતોષની લાગણી હાલ જોવા મળી રહી છે।